ઈરાન અને ઇઝરાયલ વચ્ચેનો તણાવ વૈશ્વિક ઉર્જા બજારને અસર કરી રહ્યો છે. ગેસ અને ક્રૂડ ઓઇલના પુરવઠા અને ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. રાજકોટ અને ખાસ કરીને મોરબીનો સિરામિક ઉદ્યોગ મોટા પ્રમાણમાં પ્રોપેન અને નેચરલ ગેસ પર આધારિત છે. સિરામિક ટાઇલ્સ સહિતના ઉત્પાદનો માટે સતત અને નિયમિત ગેસ સપ્લાય અનિવાર્ય છે. જો આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને કારણે ગેસની આયાત અથવા સપ્લાયમાં વિક્ષેપ આવે તો ઉત્પાદન પ્રક્રિયા અટકી શકે છે. ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ ગેસ સમયસર ન મળે તો ઉત્પાદન ખર્ચમાં વધારો થશે, ઓર્ડરોમાં વિલંબ થશે અને નિકાસ પર પણ અસર પડશે. પરિસ્થિતિ લાંબી ચાલે તો કારખાનાઓને તાત્કાલિક બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે. આ સ્થિતિ હજારો કામદારોના રોજગાર માટે ચિંતાજનક સાબિત થઈ શકે છે. ઉદ્યોગ જગત સરકાર પાસેથી ગેસ સપ્લાય અંગે સ્પષ્ટતા અને ખાતરીની માંગ કરી રહ્યું છે. હાલ સમગ્ર ઉદ્યોગની નજર વૈશ્વિક પરિસ્થિતિ પર છે. આપની પ્રતિક્રિયા અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. નમસ્કાર.